નમસ્કાર મિત્રો, અહીં આપણે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન સિરીઝ ચાલુ કરી છે. તેમાં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના ક્વેશ્ચન સોલ્વ કરી છે 2018થી લઈને 2022 સુધીના. 2022, 2021 અને 2019ના ક્વેશ્ચન પેપરના એકમલક્ષી અર્થશાસ્ત્રના પ્રશ્નો ચેનલ પર અપલોડ છે, જે તમે જોઈ શકો છો. આજે અહીં આપણે 2018ના એકમલક્ષી અર્થશાસ્ત્રના ક્વેશ્ચન સોલ્વ કરશું. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે જ્યારે તમે માંગ અને અથવા પુરવઠા વક્રમાં ફેરફારની પરવાનગી આપો ત્યારે કેટલી જુદી જુદી સમતુલાઓ પ્રાપ્ત કરી શકાય છે? 2, 4, 8 કે 16? તો અહીં જે છે આપણે 8 સમતુલા પ્રાપ્ત કરી શકીએ છીએ માંગ અને પુરવઠામાં ફેરફાર કરીને. તો પહેલું કયું હશે કે જ્યારે માંગ વધે અને પુરવઠો જે છે એ સ્થિર હોય. પુરવઠો સ્થિર. બીજી પરિસ્થિતિમાં શું હશે કે માંગ ઘટશે અને પુરવઠો સ્થિર હોય. ત્રીજી પરિસ્થિતિમાં શું હશે કે પુરવઠો વધે અને માંગ જે છે એ સ્થિર હોય. ચોથી પરિસ્થિતિમાં એમ હશે કે પુરવઠો જે છે એ ઘટે છે અને માંગ સ્થિર છે. આ 4 પરિસ્થિતિ. હવે આપણે બીજી 4 પરિસ્થિતિ જોઈએ તો બીજી 4 પરિસ્થિતિમાં એમ છે કે માંગ વધે અને પુરવઠો વધે. એટલે આ 5મી પરિસ્થિતિ. આ 6ઠી કે માંગ જે છે એ ઘટે અને પુરવઠો ઘટે. 7મી પરિસ્થિતિમાં માંગ વધે અને પુરવઠો જે છે એ ઘટે. અને 8મી પરિસ્થિતિમાં માંગ ઘટે અને પુરવઠો વધે. આવી રીતના જે આપણે 8 પરિસ્થિતિ જે છે અલગ અલગ એમાં સમતુલા પ્રાપ્ત કરી શકાય છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. બીજો પ્રશ્ન જોઈએ તો અન્ય પરિબળો સમાન હોય ત્યારે નીચેનામાંથી કયા પ્રકારના અલ્પહસ્તક ઇજારાશાહીવાળા બજારમાં બજાર ઉત્પાદન મહત્તમ આવે એવી અપેક્ષા રાખશો? તો સ્ટેકલબર્ગ મોડલ છે, બર્ટ્રેન્ડ મોડલ છે, કુર્નોટ મોડલ કે કોલ્યુઝન એટલે કે મેળાપમાં. બજાર ઉત્પાદન મહત્તમ એટલે કે શું? તો કે પરફેક્ટ કોમ્પિટિશન જેટલું ઉત્પાદન થઈ જશે, પૂર્ણ હરીફાઈ જેટલું ઉત્પાદન. કયા મોડલમાં થઈ જાય છે? તો એ જે છે એ બર્ટ્રેન્ડ મોડલમાં થઈ જાય છે. તો અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. હવે અલ્પહસ્તક ઇજારાશાહી એ એક પ્રકારનું બજાર માળખું છે જ્યાં થોડા જ વેચાણકર્તા જે છે એ બજાર ઉપર પ્રભુત્વ ધરાવે છે. આ પ્રશ્નમાં વિવિધ અલ્પહસ્તક ઇજારાશાહીના મોડલ છે. જેમાં બર્ટ્રેન્ડ મોડલની વાત કરીએ તો આ મોડલમાં કંપનીઓ કિંમતના આધારે સ્પર્ધા કરે છે. દરેક કંપની એવી ધારણા કરે છે કે અન્ય કંપની જે છે એ કિંમતને સ્થિર રાખશે, જેના કારણે એ કિંમત ઘટાડવા માટે પ્રેરિત થાય છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી એનો માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ જે છે એ બરાબર ન થાય. પરિણામે પૂર્ણ સ્પર્ધાની નજીક પહોંચી જાય છે. એની કિંમત એટલી નીચી વહી જાય છે કે એ પૂર્ણ સ્પર્ધાની નજીક આવી જાય છે, એટલે એનું બજાર ઉત્પાદન મહત્તમ થઈ જાય છે. પછી કુર્નોટ મોડલની વાત કરીએ તો એમાં ધારણા કરવામાં આવે છે કે અન્ય કંપની જે છે એ પોતાની આઉટપુટ સ્થિર રાખશે, એટલે કે ઉત્પાદન સ્થિર રાખશે, અને પરિણામે તે મોનોપોલી અને પૂર્ણ સ્પર્ધાની વચ્ચે રહે છે. સ્ટેકલબર્ગ મોડલ જે છે એમાં એક નેતા હોય છે, એ જથ્થો નક્કી કરે છે અને એનો અનુયાયી હોય છે એ એને અનુસરે છે. પરિણામે કુર્નોટ કરતાં તો વધારે ઉત્પાદન હશે પણ બર્ટ્રેન્ડ કરતાં ઓછું હશે સ્ટેકલબર્ગમાં. અને કોલ્યુઝન જે છે એટલે કે મેળાપ, એમાં કંપની જે છે એ જૂથ બનાવીને ઇજારાશાહી જૂથની જેમ વર્તે છે. પરસ્પર સહકારથી કિંમત અને ઉત્પાદનનો જથ્થો નક્કી કરે છે. અહીં ઇજારાશાહીમાં ઓછું ઉત્પાદન કરશે. તો એક બર્ટ્રેન્ડ મોડલ જે છે એ એવું મોડલ છે જે પૂર્ણ સ્પર્ધાની નજીક હોય છે. આપણે અહીં આપણે એક ટાઈમલાઈન બનાવીએ તો 50% ઉત્પાદન જે છે એ મોનોપોલી કરશે, 66% ઉત્પાદન જે છે એ કુર્નોટ મોડલમાં થાય છે,
75% ઉત્પાદન જે છે એ સ્ટેકલબર્ગ મોડલમાં અને 100% ઉત્પાદન જે છે એ બર્ટ્રેન અને પરફેક્ટ કોમ્પિટિશન એમાં 100% ઉત્પાદન થાય છે. 100% એવી રીતના જે છે એ ઉત્પાદન કરવામાં આવે છે. બર્ટ્રેનનું મોડલ જે છે એ પરફેક્ટ કોમ્પિટિશન જેટલી આઉટપુટ આપે છે. એમાં જેમ જેમ ફર્મ વધતા જશે એમ એમ એ પરફેક્ટ કોમ્પિટિશનની નજીક જશે, એટલે પૂર્ણ સ્પર્ધા જેટલું ઉત્પાદન આપશે એટલે બજાર ઉત્પાદન મહત્તમ એ બર્ટ્રેન મોડલમાં છે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઇજારાદાર માટે સીમાંત આમદની કિંમત બરાબર છે, કિંમત કરતાં વધુ છે, કિંમત કરતાં ઓછી છે અથવા સરેરાશ આમદની બરાબર છે. તો માર્જિનલ રેવન્યુ, સીમાંત આમદ એટલે માર્જિનલ રેવન્યુ જે છે ઇજારાદાર માટે જે છે એ એમાં હશે એ ઇજારાદાર માટે લેસ ધેન પ્રાઇસ હશે, કિંમત કરતાં ઓછી હશે. એટલે મોનોપોલિસ્ટ જે છે એની પ્રાઇસ વધારે હશે માર્જિનલ રેવન્યુ કરતાં પણ. માર્જિનલ રેવન્યુ એટલે વધારાના એક એકમ વેચવાથી આવકમાં થતો વધારો. ઇજારાશાહીવાળા બજારમાં ઇજારાદાર એકમાત્ર વિક્રેતા હોય છે, તેથી તે આખા બજારની માંગ ઉપર પ્રભુત્વ ધરાવે છે. ડિમાન્ડ કર્વ નીચેની તરફ ઢળતો હશે, જેનો અર્થ એ થયો કે વધુ એકમ વેચવા માટે ઇજારાદારે કિંમત જે છે એ ઘટાડવી પડશે. આ પરિસ્થિતિમાં જ્યારે ઇજારાદાર કોઈ વધારાનો એકમ વેચે છે ત્યારે તેને બે અસરોનો સામનો કરવો પડે છે, એક ઉત્પાદન અસર અને બીજું જે છે એ કિંમત અસર. ઉત્પાદન અસરમાં વેચાણમાં વધારો થવાથી આવક વધશે અને કિંમત અસરમાં ઇજારાદારને બધા જ એકમની કિંમત જે છે એ ઘટાડવી પડશે એટલે કુલ આવક એની ઘટી જશે. આ બંને અસરને કારણે જે છે એ માર્જિનલ રેવન્યુ જે છે એ કિંમત કરતાં ઓછી હોય છે, એટલે પ્રાઇસ જે છે એ વધારે રાખવામાં આવે છે માર્જિનલ રેવન્યુ કરતાં. અહીં જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચલા ઢાળવાળી સમ ઉત્પાદકીય સીધી રેખાઓ પ્રદર્શિત કરે છે કે તકનીકી સીમાંત અવેજી દરમાં વધારો, તકનીકી સીમાંત અવેજી દરમાં ઘટાડો કે સ્થિર તકનીકી સીમાંત અવેજીનો દર અથવા તો તકનીકી સીમાંત અવેજીનો દર નક્કી કરી શકાતો નથી. તો આઇસોકોન્સ ધેટ આર ડાઉનવર્ડ સ્લોપ સ્ટ્રેટ લાઇન, તો એ જે છે એ કોન્સ્ટન્ટ માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે કે સ્થિર તકનીકી સીમાંત અવેજીનો દર દર્શાવે છે. સમ ઉત્પાદકીય જે છે રેખાઓ એટલે કે આઇસોકોન્સ એ ઉત્પાદનનો એક વક્ર છે જે ઉત્પાદનના બે પરિબળોના વિવિધ સંયોજનો દર્શાવે છે જે સમાન સ્તરનું ઉત્પાદન આપે છે. સામાન્ય રીતે આઇસોકોન્સ જે છે એ અંતર્મુખ હોય છે, જે દર્શાવે છે કે એક સાધનના વધતા ઉપયોગ માટે બીજા સાધનની માત્રા ઓછી કરવી પડે છે, જેનાથી સીમાંત અવેજી દર જે છે એ ઘટે છે. પરંતુ જો આઇસોકોન્ટ જે છે એ સીધી રેખા હશે તો તેનો અર્થ એ થયો કે MRTS સ્થિર છે, એટલે કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, એટલે સીમાંત અવેજીનો દર જે છે એ સ્થિર છે. મતલબ ઉત્પાદનના એક સાધનના એક એકમ માટે બીજા સાધનના સમાન એકમોનો ઉપયોગ કરીને આપણે સમાન ઉત્પાદન સ્તર જે છે એ જાળવી શકીએ છીએ. આ પરિસ્થિતિ ત્યારે થાય છે જ્યારે ઉત્પાદનના પરિબળો એકબીજાના પૂર્ણ અવેજી હોય, એટલે કે પરફેક્ટ સબસ્ટિટ્યુશન હોય, ત્યારે જે છે આપણો આઇસોકોન્સ સીધી રેખા હશે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. કિંમત નેતૃત્વ એ સંગઠિત અલ્પસંખ્યક ઇજારાનું સ્વરૂપ છે, ઇજારાયુક્ત હરીફાઈનું સ્વરૂપ છે, બિન સંગઠિત અલ્પહસ્તક ઇજારાનું સ્વરૂપ છે અથવા તો ઇજારાનું સ્વરૂપ છે. તો પ્રાઇસ લીડરશિપ છે એ સંગઠિત અલ્પહસ્તક ઇજારાનું સ્વરૂપ છે, એટલે કે કોલ્યુઝિવ ઓલિગોપોલી. એ ઓપ્શન અહીં સાચો જવાબ છે. અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં થોડી કંપનીઓ બજાર પર પ્રભુત્વ ધરાવે છે. આ કંપની ઘણીવાર સ્પર્ધા ટાળવા માટે ચોક્કસ વ્યૂહરચના અપનાવે છે. એ કિંમત નેતૃત્વ એમાંથી જ એક છે. કિંમત નેતૃત્વ એટલે એક કંપનીના નેતા જે છે એ બજારમાં કિંમત નક્કી કરે છે અને અન્ય કંપની જે છે એને અનુસરણ કરે છે. કિંમત નેતૃત્વ એ બે પ્રકારની હોય છે. પ્રભુત્વ એટલે કે સૌથી મોટી અને પ્રભાવશાળી કંપની હશે
એ કિંમત નક્કી કરે છે, અને બીજું છે એ બેરોમેટ્રિક પ્રાઇસ લીડરશિપ હશે, એટલે કે એમાં જે છે એ જૂની કે અનુભવી કંપની હશે ને એ કિંમત નક્કી કરશે. તો અહીં કિંમત નેતૃત્વ માટે 2 મોડલ છે, અને અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ગતિવર્ધન સિદ્ધાંતમાં મૂડી ઉત્પાદનનો ગુણોત્તર ખાલી જગ્યા ધારવામાં આવે છે. તો ગતિવર્ધન એટલે કે એક્સિલરેટર પ્રિન્સિપાલમાં કેપિટલ આઉટપુટ રેશિયો જે છે એને કોન્સ્ટન્ટ માનવામાં આવે છે, એટલે કે સ્થિર ગણવામાં આવે છે. એ સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો શ્રમની સરેરાશ ઉત્પાદકતા બરાબર શ્રમની સીમાંત ઉત્પાદકતા હોય તો શ્રમની સરેરાશ ઉત્પાદકતા મહત્તમ હોય, શ્રમની સીમાંત ઉત્પાદકતા મહત્તમ હોય, ઉપરના બંને કે ઉપરમાંથી એક પણ નહીં. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે કે શ્રમની સીમાંત ઉત્પાદકતા ત્યારે મહત્તમ હશે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સેમ્યુએલ્સન હિક્સ નિયમ નીચેનામાંથી શાનું માપ છે? ઉપભોક્તા અધિશેષનું, ઉપભોક્તાની સમતુલા, માંગની સ્થિતિસ્થાપકતા કે સીમાંત દૃષ્ટિગુણ. તો સેમ્યુએલ્સન હિક્સ ફોર્મ્યુલા જે છે એ માંગની સ્થિતિસ્થાપકતા ના નિયમનું માપ છે, એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. સેમ્યુએલ્સન હિક્સ ફોર્મ્યુલા જે છે એ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું મેજર પૂરું પાડે છે, મેજર આપે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો એક વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા 0.5 છે, પછી કિંમતમાં 10% ઘટાડો થાય છે, તો માંગમાં 5% વિસ્તરણ થશે, 0.5% વિસ્તરણ થશે કે 5% સંકોચન થશે કે 0.5% સંકોચન થશે. તો અહીં જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી જથ્થામાં થતો ફેરફાર અને પ્રાઇઝમાં થતો ટકાવારી ફેરફાર. હવે આ માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે આપેલી જ છે કે 0.5 ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટીમાં કેટલો ફેરફાર છે એ આપણે આમાં આપ્યું નથી, પણ પ્રાઇઝમાં ફેરફાર જે છે એ આપેલો છે કે 10% પ્રાઇઝમાં ફેરફાર. તો જથ્થાનો ફેરફાર આવી રીતના જ રહેવા દઈએ, અને પ્રાઇઝમાં ફેરફાર છે એ 10% છે. તો હવે આ 0.5 ઇન્ટુ અહીંયા પહેલાં આવશું એટલે ઇન્ટુ 10 કરશું, તો અહીં જે જવાબ જે છે એ આવશે -5. ઘટાડો થયો છે ને કિંમતમાં, ઘટાડો ડિક્રીઝ થયો એટલે અહીંયા માઇનસ સાઇન આવશે, -10%. એટલે 0.5 ઇન્ટુ 10 થશે -5%. ડિમાન્ડ અને પ્રાઇસ વચ્ચે નેગેટિવ રિલેશનશિપ છે, એટલે અહીં પ્રાઇસ જે છે એમાં ઘટાડો થયો એટલે ડિમાન્ડ જે છે એ 5% વધશે, એટલે 5%નું વિસ્તરણ થશે. એ ઓપ્શન સાચો જવાબ છે, 5%નું વિસ્તરણ થશે. 53મો ક્વેશ્ચન જોઈએ તો અભિવ્યક્તિ પસંદગીનો સિદ્ધાંત નીચેનામાંથી કોણે આપ્યો? જે.આર. હિક્સ, પોલ સેમ્યુએલ્સન, જોસેફ સ્ટિગ્લિટ્ઝ કે જે.એમ. કેઇન્સ. તો રિવીલ પ્રેફરન્સ જે થિયરી છે એ પોલ સેમ્યુએલ્સને આપેલી છે, તો એ બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ધારો કે વાય વસ્તુની કિંમત ઘટવાના લીધે વાય વસ્તુની કિંમત ઘટી, એને લીધે ઝેડ વસ્તુની માંગમાં વધારો થાય છે, એટલે અહીંયા કિંમત છે અને અહીંયા માંગ છે. તો આ છે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી, અને આ સાઇન જોવાની આપણે. ક્રોસ પ્રાઇસની સાઇન જે છે એ નેગેટિવ હશે તો એ કોમ્પ્લિમેન્ટ ગુડ હશે, અને બે સાઇન પોઝિટિવ હશે એટલે સરખી હશે તો એ હશે સબસ્ટિટ્યુટ ગુડ. અહીંયા કિંમત જોવાની અને અહીંયા એક બીજી વસ્તુની માંગ જોવાની, એટલે એને કહેવાય ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી, એટલે તિર્યક માંગની સાપેક્ષતા. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે, બંને એકબીજાના પૂરક હશે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે સમસીમાંત દૃષ્ટિગુણનો સિદ્ધાંત જણાવે છે. સમસીમાંત દૃષ્ટિગુણનો નિયમ એમ જણાવે છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી ઓફ બી ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ બી થી એન સુધી, કે માર્જિનલ યુટિલિટી ઓફ એન ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એન. આ સમસીમાંત દૃષ્ટિગુણનો નિયમ છે.
marginal utility of A divided by price of A is equal to marginal utility of B and price of B is equal to marginal utility of C and price of C is equal to marginal utility of N divided by price of N. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. નોટ ઇક્વલ ટુની સાઇન છે એટલે આ બી ઓપ્શન ખોટો છે. ગ્રેટર ધેન પણ નહીં આવે અને લેસ ધેન સાઇન પણ નહીં આવે, ઇક્વલ ટુની સાઇન આવશે. તો અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ યુટિલિટી ઓફ વાય નો ગુણોત્તર જે છે આપણે 10 આપેલો છે અને પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાયનો ગુણોત્તર 8 આપેલો છે. તેથી ગ્રાહકે ખરીદવું જોઈએ ઓછું એક્સ અને વધુ વાય, અથવા તો વધુ એક્સ અને વધુ વાય, વધુ એક્સ અને ઓછું વાય, કે ઓછું એક્સ અને ઓછું વાય. અહીં જે છે આપણે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ યુટિલિટી ઓફ વાય 10 આપેલું છે અને પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય 8 આપેલું છે. તો અહીં માર્જિનલ યુટિલિટી છે એ વધારે છે પ્રાઇસ કરતાં, પ્રાઇસ રેશિયો કરતાં આ રેશિયો જે છે એ વધારે છે. એટલે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ પ્રાઇસ ઓફ એક્સ જે છે એ વધારે છે માર્જિનલ યુટિલિટી ઓફ વાય પી ઓફ વાય. એટલે એક્સથી અને યુટિલિટી જે છે એ વધારે મળે છે, બરાબર. તેથી એક્સ જે છે એને વધુ સંતોષ આપે છે એટલે એ એક્સનો વપરાશ વધારે કરશે. જેમ વધારે ને વધારે વપરાશ કરશે એમ એની યુટિલિટી જે માર્જિનલ યુટિલિટી જે છે એ ઘટતી જશે અને એટલી ઘટશે ત્યાં સુધી ઘટશે જ્યાં સુધી બંને રેશિયો જે છે એ સમાન ન થઈ જાય ત્યાં સુધી. માર્જિનલ યુટિલિટીનો રેશિયો અને પ્રાઇસ રેશિયો જે છે એ બંને સમાન ન થઈ જાય ત્યાં સુધી એક્સ વસ્તુ ખરીદશે. એટલે વધુ એક્સ અને ઓછો વાય. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. નીચેનામાંથી કયું વિધાન સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન વચ્ચેના સંબંધ માટે સાચું છે? પહેલો ઓપ્શન એમ છે કે જો સરેરાશ ઉત્પાદન મહત્તમ હોય તો સીમાંત ઉત્પાદન પણ મહત્તમ થાય. બીજો ઓપ્શન એમ કહે છે કે જો કુલ ઉત્પાદન ઘટે તો સરેરાશ ઉત્પાદન ઋણ થાય. ત્રીજો ઓપ્શન એમ કહે છે કે જો સરેરાશ ઉત્પાદન સીમાંત ઉત્પાદન કરતાં વધારે હોય તો સરેરાશ ઉત્પાદન ઘટે. અને ડી ઓપ્શન એમ કહે છે કે જો સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન એકસરખા હોય તો કુલ ઉત્પાદન મહત્તમ થાય. અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે કે જો સરેરાશ ઉત્પાદન સીમાંત ઉત્પાદન કરતાં વધારે હોય તો સરેરાશ ઉત્પાદન ઘટે. અહીંયા સૌથી પહેલાં આપણે સરેરાશ ઉત્પાદન એટલે કે એવરેજ પ્રોડક્ટ અને માર્જિનલ પ્રોડક્ટ એમપી શું એ જોઈએ. તો એવરેજ પ્રોડક્ટ જે છે એ ટોટલ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય એલ અને એમપી જે છે એ છે ટોટલ પ્રોડક્ટ ડેલ્ટા ટોટલ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય ડેલ્ટા એલ. એટલે કે ટોટલ પ્રોડક્ટમાં જે ચેન્જ આવેલો છે તે અને લેબરમાં જે ચેન્જ આવેલો છે તે એને માર્જિનલ પ્રોડક્ટ કહેવાય. અને આપણે એની રિલેશનશિપ જોઈએ તો માર્જિનલ પ્રોડક્ટ જ્યારે વધારે હશે એવરેજ પ્રોડક્ટથી ત્યારે એવરેજ પ્રોડક્ટ જે છે એ રાઇઝ કરતું હશે, બરાબર. અને માર્જિનલ પ્રોડક્ટ જે છે એ લેસ ધેન હશે એવરેજ પ્રોડક્ટથી ત્યારે એવરેજ પ્રોડક્ટ જે છે એ ફોલ કરશે, ઘટશે. અને માર્જિનલ પ્રોડક્ટ એ એવરેજ પ્રોડક્ટ બરાબર હશે ત્યારે એવરેજ પ્રોડક્ટ જે છે એ મેક્સ હશે, મેક્સિમમ હશે. તો પહેલા ઓપ્શનમાં એમ કહે છે કે એપી ઇઝ મેક્સિમમ ધેન એમપી ઇઝ ઓલ્સો મેક્સિમમ. તે જરૂરી નથી, પહેલો ઓપ્શન ખોટો છે. પછી બીજો ઓપ્શન કહે છે કે જો ટોટલ પ્રોડક્ટ જે છે એ ડિક્લાઇન કરે છે તો એપી પણ નેગેટિવ થશે. તે પણ સાચું નથી કે ટોટલ પ્રોડક્ટ જે છે એ ઘટશે ત્યારે એપી નેગેટિવ નહીં થાય, માર્જિનલ પ્રોડક્ટ જે હોય છે એ નેગેટિવ થાય છે. અને ત્રીજો ઓપ્શન એમ કહે છે કે જ્યારે એપી જે છે એ એક્સિટ કરશે એમપીને એટલે કે એપી મોટું હશે એમપી કરતાં ત્યારે જે છે એપી એ ફોલ કરશે એટલે કે ઘટશે. તો અહીં જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે કન્ડિશન પ્રમાણે. તો સી ઓપ્શન સાચો છે. અને એપી અને એમપી બે સમાન હશે ત્યારે એપી મેક્સિમમ હશે, ટોટલ પ્રોડક્ટ મેક્સિમમ નહીં હોય પણ એપી મેક્સિમમ છે. ટોટલ પ્રોડક્ટ ક્યારે મેક્સિમમ હશે કે જ્યારે એમપી જે છે એ 0 હશે ત્યારે ટોટલ પ્રોડક્ટ મેક્સિમમ હશે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો માર્શલના માપનક્ષમ એટલે કે સંખ્યાલક્ષી તુષ્ટિગુણ વિશ્લેષણની પૂર્વધારણામાં નાણાંનો સીમાંત તુષ્ટિગુણ 0 છે, ઘટે છે, વધે છે કે સ્થિર રહે છે? તો નાણાંનો સીમાંત તુષ્ટિગુણ એ સ્થિર રહે છે.
અહીં ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. માર્શલનું તુષ્ટિગુણ વિશ્લેષણ જે છે એ કાર્ડિનલ છે, એટલે કે યુટિલિટીને માપી શકાય એવું છે. અહીં એનો અર્થ એમ થાય છે કે ગ્રાહક અહીં નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર છે, એનો મતલબ એમ થાય છે કે ગ્રાહક દ્વારા કોઈ વસ્તુના વધારાના એકમ માટે ચૂકવણી કરવાની ઈચ્છા એની આવક ઉપર અસર નહીં કરે, એટલે એનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રાખવામાં આવ્યો છે.